નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કતિરા ક્લાસીસમાં. આ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એક્સરસાઇઝ 1. હવે જુઓ, એક્સરસાઇઝ 1 માં સ્વાધ્યાય 1 માં વિભાગ એ અને બી, વિભાગ એ ઓબ્જેક્ટિવ છે, વિભાગ બી માં 1 માર્ક વાળા ક્વેશ્ચન છે અને વિભાગ સી માં પણ થોડાક થિયરીના ક્વેશ્ચન્સ છે. તો એ હું નહીં કરાવું, એટલી તો જવાબદારી ઉપાડી શકો ને તમે. પ્રેક્ટિકલ સમ્સ બધા કરાવીશ. પહેલેથી મેં કહ્યું છે કે પ્રેક્ટિકલ સમ્સ એક કરશું, કંઈ નહીં મૂકીએ, પણ ક્વેશ્ચન આન્સર્સ તો યાર રીડ કરી શકો છો તમે. એના ઉપર મારા ઉપર એના માટે ડિપેન્ડન્ટ નહીં રહેતા. ઓકે, પ્રેક્ટિકલ આપણે બધું ભણશું. અને વિભાગ સી માં પણ થોડાક 2 માર્ક વાળા ક્વેશ્ચન્સ છે જે હું નહીં કરાવું, સમ્સ થી સ્ટાર્ટ કરશું. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે સરસ મજાના થોટ સાથે. ડોન્ટ ગીવ અપ. જ્યારે સ્ટાર્ટ કર્યો તમે 12મું ધોરણ અને વિડીયો જોવાને સ્ટાર્ટ કર્યા ત્યારે એકદમ ફૂલ ફોર્મમાં હતા કે જોરદાર તૈયારી કરવી છે, સર મહેનત કરે છે અમારા માટે, અમે પણ કરશું. અકાઉન્ટ હોય, આંકડા હોય, ઇંગ્લિશ હોય, ઇકો હોય, બોમ હોય, કંઈ પણ હોય, ઓસી જોરદાર તૈયારી કરશું અને વર્ષની સ્ટાર્ટિંગ જોરદાર થઈ છે તેમ એન્ડ પણ જોરદાર કરશું. એવી ફિલિંગ હતી કે નહીં થોડા દિવસ પહેલા? અને હવે આજે થોડાક દિવસ થયા, 10-12 દિવસ થયા, તો હજી એવી ફિલિંગ છે કે હવે ઓસરી ગયું બધું? તો જો નબળા પડી ગયા હો તો હું તમને એટલું જ કહીશ, ડોન્ટ ગીવ અપ. જો મન બનાવ્યું છે મહેનત કરવાનું તો પછી લડી લો, છેક સુધી લડી લો. હું ઊભો છું તમારી સાથે, ખભેથી ખભા મિલાવીને આપણે મહેનત કરશું, જોરદાર રિઝલ્ટ લાવશું. ઓકે, મારા ઉપર વિશ્વાસ રાખો, પોતાના ઉપર વિશ્વાસ રાખો, મૂકશું નહીં આપણે. વી વિલ નોટ ગીવ અપ. ઓકે, તમે પણ પોતાને કહો, આઈ વિલ નોટ ગીવ અપ. ચલો સ્ટાર્ટ કરી. જો દાખલા નંબર 7 થી સ્ટાર્ટ કરી રહ્યા છીએ આપણે, કારણ કે 1 થી 6 થિયરીના છે જે તમારે કરવાના છે ઓન યોર ઓન, પોતાની રીતે. નવનીતમાંથી વાંચો, અન્ય કોઈ પ્રકાશનમાંથી વાંચો, પણ કરી લેજો. હવે આ દાખલા છે અતિશય ઈઝી, પણ સમજાય તો ઈઝી છે. સમજાશે જ નહીં, જોઈને જ ડરી જશો, અરે યાર આ કેમ થશે, આમાં તો કેવી ખબર કેવો સૂત્ર વાપરશું, અગાઉ તો આવો કોઈ દાખલો આવ્યો નથી, એવા બધા નેગેટિવ થોટ્સ આવશે તો વાત પૂરી થઈ ગઈ. પણ જોઈને એમ કહેવાનું છે કે યાર કંઈ પણ હશે, આખો સ્વાધ્યાય 1.1, 1.2, 1.3, 1.4 ભણ્યા તો સ્વાધ્યાય 1 માં એના રિલેટેડ જ હશે ને, કંઈક નવું તો હશે નહીં, છે કે નહીં? તો હું કરી શકીશ. પોઝિટિવ એટીટ્યુડ રાખવાનું છે તો થઈ જશે. એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થયો અને વેતન 13,500 થી વધીને 14,750 થયું હોય તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થશે તે શોધો. બહુ પ્રેક્ટિકલ અને બહુ સિમ્પલ સમ છે, કંઈ નથી આમાં. જો આ બંને સૂચકાંક છે, ઓકે, અને આ બંને વેતન છે. કોઈ એક વર્ષે, ધારો કે 2025 લઈ લઈએ, આ 2025 નો સૂચકાંક અને આ 2026 નો સૂચકાંક. એવી જ રીતે આ 2025 નું વેતન, આ 2026 નું વેતન. ઉદાહરણ તરીકે કહું છું, એકચ્યુઅલમાં નહીં, સમજાવવા માટે. જો 2025 માં સૂચકાંક 280 હતું તો 2025 માં વેતન કેટલું હતું? 13,500. અને 2026 માં સૂચકાંક વધીને 340 થઈ ગયું તો 2026 માં વેતન વધીને કેટલું થવું જોઈએ એ આપણે પહેલા ચેક કરશું અને પછી કમ્પેર કરશું કે જે આપણો જવાબ આવ્યો અને અહીં જે વેતનમાં વધારો થયો છે એ કેટલો ડિફરન્સ છે. જુઓ, સિમ્પલ ત્રિરાશિ માનશું, એક સમીકરણ બનાવશું. જો સૂચકાંક 280 હોય તો વેતન ₹13,500. જો સૂચકાંક 340 હોય તો વેતન કેટલું, આપણે કેટલું શોધશું ને પછી આપણા જવાબને 14,750 સાથે કમ્પેર કરશું. કરો ચોકડી ગુણાકાર. 0 0 કેન્સલ, કેલ્ક્યુલેટરમાં જ કરીએ. 34/28 ગુણ્યા 13,500, 16,392.86.
હવે જુઓ, સૂચકાંક સારો એવો વધ્યો તો વેતન પણ 13,500 થી કેટલો થવો જોઈએ? 16,392.86 થવું જોઈએ. અને આ કામદારનો વેતન વધ્યો છે માત્ર 14,750 સુધી. એનો મતલબ જે પ્રમાણે સૂચકાંક વધ્યો એ પ્રમાણે વેતન વધ્યો નથી. તો આ કામદારને નુકસાન ગયું છે. આપણને એમ લાગશે કે હા પગાર તો વધ્યો છે, કેટલું સારું છે, પણ એકચ્યુઅલી જુઓ તો ખરા સૂચકાંક કેટલો વધ્યો, એની સરખામણીમાં પગાર નથી વધ્યો. એટલે કામદાર લોસમાં છે. સમજાણું? આમ કામદારને વાસ્તવમાં નુકસાન થાય છે. નુકસાન કેટલો થયો? કામદારને થયેલ નુકસાન 16,392.86 માંથી 14,750 બાદ કરી નાખીએ તો ખબર પડી જાય કે એને કેટલો લોસ સહન કરવો પડે છે. 1642.86 રૂપિયાનો. 1642.86 રૂપિયા એને ઓછા મળે છે. આટલા હજુ વધુ મળવા જોઈએ તો બરોબર કહેવાય. ખબર પડી? કેટલું સિમ્પલ હતું. તો જોઈને ગભરાશો નહીં. આપણે સારું ભણી રહ્યા છીએ, ઘણી બધી નોલેજ આપણી વધતી જાય છે ડે બાય ડે, એનો યુઝ કરવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ સમ. આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 2010 થી 2013 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ આપેલ છે. તે પરથી દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન શોધો. શું શોધવાનું છે? વાસ્તવિક વેતન, એક્ચ્યુઅલ વેતન. જુઓ, પહેલા થોડું લખાણ જે જરૂરી છે એ હું લખી લઉં, પછી તમને ડિટેલમાં સમજાવું. વર્ષ સરેરાશ માસિક વેતન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, ટૂંકમાં આઈ. આ ત્રણ વસ્તુ છે. 2010, 11, 12, 13. વેતન 35,000 ત્યારે સૂચકાંક 120 હતો. 11માં વેતન 40,000 ત્યારે સૂચકાંક 150 હતો. 12માં 42,000 જો હોય તો સૂચકાંક 130 અને 50,000 પ્રમાણે સૂચકાંક 160. હવે આપણે વાસ્તવિક વેતન શીખવાનું છે, શોધવાનું છે. કેમ શોધશું? પહેલા હું મારી રીતે ઇઝીલી સમજાવી દઉં, પછી ક્લિયર થઈ જશે. નહીતર કંઈ સમજાશે જ નહીં. હું તમને કહીશ કે આ સૂત્ર છે, આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે જવાબ આવી જશે. તમે કહેશો હા સર આવી જશે, કારણ કે કેલ્ક્યુલેટરમાં જ કરવાનું છે અને માર્ક પણ મળી જશે. પણ ગેરંટી શું છે કે આ દાખલો તમે 4 દિવસ પછી પણ યાદ રાખી શકશો? જો હું ગોખાવી દઈશ ફોર્મ્યુલા લખાવીને, સમ કરી લેશો તમે, પણ 100% ભૂલી જશો. એટલે કન્સેપ્ટ ક્લિયર કરવું જરૂરી છે. એકચ્યુઅલમાં શું કહેવા માંગે છે એ સમજવું જરૂરી છે. જુઓ, 2010માં વેતન 35,000 હતો. 120 સૂચકાંક પ્રમાણે આપણે શોધવાનું છે વાસ્તવિક વેતન. અને વાસ્તવિક વેતન શોધવાનું હોય, વાસ્તવિક ઉત્પાદન શોધવાનું હોય, વાસ્તવિક ભાવ શોધવાનું હોય, કિંમત શોધવાની હોય, કંઈ પણ શોધવાનું હોય, હંમેશા 100 ઉપર શોધાય. સમજ્યા? સૂચકાંક એટલે ટકાવારી છે એક જાતની. ઓકે, અને ટકા તો 100 ઉપર જ શોધાય ને. તો વાસ્તવિક વેતન જ્યારે શોધવાનું હોય તો 100 ઉપર કેલ્ક્યુલેશન થશે. હવે આપણે પહેલા ત્રિરાશિ માંડીએ, પછી ફોર્મ્યુલા પણ આપું છું તમને. જુઓ, જો સૂચકાંક અને વેતન શોર્ટમાં લખું છું અત્યારે, સૂચકાંક 120 હોય તો વેતન 35,000. આપણે તો 100 ઉપર કેલ્ક્યુલેશન કરવાની છે. તો સૂચકાંક 100 હોય તો વેતન કેટલું? કરો ચોકડી ગુણાકાર. 100 ગુણ્યા 35,000 ભાગ્યા 120 એટલે 29,166.67. હવે ખબર પડી? 120 પ્રમાણે વેતન જો 35,000 હોય
તો વાસ્તવિક તો 100 ઉપર ગણતરી થાય, તો 100 પ્રમાણે કેટલું, તો 100 પ્રમાણે 29,166.67. એવી જ રીતે 150 પ્રમાણે 40,000 હોય તો 100 ઉપર કેટલું, 130 પ્રમાણે 42,000 હોય તો 100 પ્રમાણે કેટલું, 160 પ્રમાણે 50,000 હોય તો 100 પ્રમાણે કેટલું. એટલે આ 4 એ 4 તમને મળી જાય. કેટલું સિમ્પલ હતું. જો આ હું ન કહેત તમને, અને તમને ડાયરેક્ટ જો હું એમ કહેત કે સૂત્ર કંઈક આવી રીતે છે, વાસ્તવિક વેતન બરાબર સરેરાશ વેતન ભાગ્યા સૂચકાંક ગુણ્યા 100. આ સૂત્ર યાદ રાખજો. આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે જવાબ આવી જશે. આવી રીતે જો મેં તમને કીધું હોત તો તમને શું ખબર પડત કે આ વસ્તુ શું છે? પડી હોત જો મેં પહેલાથી ક્લિયર ન કર્યું હોત તો. અને આ તમે કરી લે, ઇઝીલી કરી લે. હોશિયાર વિદ્યાર્થીઓ સૂત્ર યાદ રાખી લે, માર્ક મળી જાય. પણ એની પાછળનું રીઝન પણ સમજવું એટલું જ જરૂરી છે. આપણે ભણીએ એટલા માટે છે, માત્ર માર્ક લેવા માટે નથી ભણતા. હવે ખબર પડી? હવે આમાં વેલ્યુ પુટ કરતા જઈએ. 35,000 ભાગ્યા 120 ગુણ્યા 100. 29,166.67. જો આવી ગયું એ જ 40,000 ભાગ્યા 150 ગુણ્યા 100. આ થશે 26,667. સોરી 26,666.67. જો વેતન 42,000 હોય 130 સૂચકાંક પ્રમાણે, તો 100 સૂચકાંક પ્રમાણે કેટલું? ઓકે, 130 પ્રમાણે 42,000 તો 100 પ્રમાણે કેટલું? એવી રીતે આપણે મનમાં વિચારીને ગણતરી કરવાની છે. બાકી આ સૂત્રનો ઉપયોગ કરજો. ઘણાને થશે કે સર આપણે તમે કહો છો એમ કરીએ તો, આવી રીતે કરીએ તો ચાલે, માર્ક ન કપાય. પણ હવે આ લોકોએ ક્વેશ્ચન કોષ્ટક પ્રમાણે આપ્યું છે તો આન્સર પણ આપણે કોષ્ટકમાં લખશું તો મારા હિસાબે વધારે સારું રહેશે. બાકી આમ કરો તો હું માર્ક આપી દઉં, જો પેપર ચેક કરતો હું તો. ઓકે, પણ હું કરતો નથી. હકીકત એ છે. 42,000 ભાગ્યા 130 ગુણ્યા 100, 32,307.69. અને 50,000 ભાગ્યા 160 ગુણ્યા 100. 160 સૂચકાંક પ્રમાણે વેતન 50,000 તો 100 સૂચકાંક પ્રમાણે વેતન કેટલો? 31,250. સમજાણું? હવે ઘણી વખત કન્ફ્યુઝ થશો તમે લોકો, પણ પ્રેક્ટિસથી જ તમે આગળ વધી શકશો અને સારા માર્ક એક્ઝામમાં લઈ શકશો. પ્રેક્ટિસ જરૂરી છે. દાખલા ભલે અત્યારે મેં સમજાવ્યું હશે તો તમને બધું ક્લિયર થઈ ગયું હશે અને એમ લાગશે સર આ તો બહુ ઈઝી હતું, પણ મેં સમજાવ્યું એનાથી પહેલા એટલું જ અઘરું લાગતું હતું. તો પ્રેક્ટિસ જરૂરી છે. ઓકે, વર્ષ 2014 અને 15 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 177.6 અને 181.2 મળ્યા છે. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. ફુગાવો એટલે બધી ચીજ વસ્તુઓમાં સમયાંતરે જે વધારો થાય છે ભાવમાં, એને કહેવાય ફુગાવો. ઓકે, ઇંગ્લિશમાં કહેવાય ઇન્ફ્લેશન. તો આપણે ફુગાવાનો દર એટલે યાદ રાખજો ટકા શોધવાના છે. દર મીન્સ ટકાવારી. કેટલું ઈઝી છે, પણ આમ નહીં સમજી શકે ઘણા સ્ટુડન્ટ. એક ઉદાહરણથી સમજાવું, પ્રેક્ટિકલી સમજાવું. ધારો કે તમે 8મા 9માં નફા ખોટના દાખલા ભણ્યા છો, નફા નુકસાનના, ખબર છે ને? એવી રીતે સમજાવું. જો ધારો કે કોઈ 500 રૂપિયાની વસ્તુ મૂળ કિંમત અને વેચાણ કિંમત 550 છે. 500 રૂપિયા મૂળ કિંમત વાળી વસ્તુ તમે 550 વેચો તો શું થાય? સર નફો થાય. કેટલો નફો થાય? 50 રૂપિયા નફો થાય.
ઓકે, પણ આ તો રૂપિયામાં છે, આપણે ટકામાં શોધવાના છે. તો ટકા કેમ શોધશો? નફો ટકામાં. સૂત્ર યાદ કરો 3-4 વર્ષ પહેલાનું. નફો રૂપિયામાં ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. મૂળ કિંમત ઉપર હંમેશા નફો કે નુકસાનની ગણતરી થાય ટકા માટે. વેચાણ કિંમત ઉપર ન થાય, યાદ રાખજો. ઓકે, તો 50 રૂપિયા ભાગ્યા 500 રૂપિયા ગુણ્યા 100. આ કેલ્ક્યુલેશન પ્રમાણે 10% તમારો જવાબ આવે. હવે આ જ વસ્તુ હું ફરાવીને કહું તમને. જો 2025માં સૂચકાંક 500 હતો, 2026માં સૂચકાંક 550 થઈ ગયો, તો સૂચકાંકમાં વધારો 50 નો થયો, પણ ટકામાં કેટલો થયો? 10%. સમજ્યા? સેમ કેલ્ક્યુલેશન. નફાને ભૂલી જાઓ, મૂળ કિંમત વેચાણ કિંમતને ભૂલી જાઓ, એની જગ્યાએ સૂચકાંક સમજી લો અને વધારો ઘટાડો જોઈ લો, કરી લો, તો 10% આવ્યું. તો સેમ વસ્તુ આ છે. 14માં સૂચકાંક આટલું હતું, 15માં આટલું થયું, એનો મતલબ સૂચકાંકમાં વધારો થયો. પહેલા આપણે ચેક કરશું કેટલો વધારો થયો. એ કેટલો વધારો મળી જાય પછી એને આપણે ટકામાં શોધશું. અને ટકામાં શોધવા માટે ભાગ્યા આપણે શું કરવું પડશે? જે સ્ટાર્ટિંગનો આધાર વર્ષનો કિંમત હોય ને એ કિંમત લેવી પડશે. અને આધાર વર્ષ એટલે કે આગળનો વર્ષ 117.6 અહીં છેદમાં મૂકવું પડશે. 177.6. હવે બધું ક્લિયર થયું પ્રેક્ટિકલી? 177.6 થી વધીને 181.2 થયું, તો કેટલો વધારો થયો એ માત્ર ટકામાં આપણે શોધવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. સૂચકાંકમાં થયેલ વધારો 181.2 માઇનસ 177.6, 3.6 કદાચ. 3.6 નો વધારો થયો, પણ આ ટકા નહીં, નથી. ઓકે, હવે આને આપણે દર એટલે કે ટકામાં શોધવાનું છે. સૂચકાંકમાં થયેલ અથવા ફુગાવામાં થયેલ ફુગાવાનો દર શું લખી નાખીએ? જે પૂછ્યું છે એ જ. ફુગાવાનો દર બરાબર સૂચકાંકમાં થયેલ વધારો ભાગ્યા કયો સૂચકાંક લેશું છેદમાં? આધાર વર્ષનું એટલે કે શરૂઆતનું 2014 નું સૂચકાંક, અને દર એટલે ટકા શોધવા છે તો ગુણ્યા 100. 3.6 ભાગ્યા 177.6 ગુણ્યા 100. 2.03%. 2.02 પાછળ 7 છે એટલે 3 કરી નાખે. બસ 2 માર્ક મળી ગયા. જો 2 માર્કના દાખલા છે અને પૂછાય છે 2 માર્કમાં. ઇમ્પોર્ટન્ટ છે આ. મોટા દાખલા કદાચ કરી લેશો, પણ આ નાના દાખલા જ હેરાન કરશે તમને. તો જરૂરી છે બધું. 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો અનુક્રમે 315, 328 અને 390 છે. જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ 5:7:8 હોય તો ભાવનો સૂચકાંક ગણો. મહત્વનો મતલબ ભાર, વેઇટેજ, W. તો W આપેલું છે આપણને, ટકાવારીમાં વધારો આપેલો છે. ઓકે, પેલા તો વસ્તુ લખી લઈએ. વસ્તુને ABC નામ આપી દઈએ. ટકાવારીમાં વધારો કેટલો વધારો થયો? 315, 328 અને 390. હવે સૂચકાંક એટલે કે I. હવે સૂચકાંક કેટલો થઈ જાય? 100 ઉપર જ વધારો થાય ને સૂચકાંકની ગણતરી. તો પહેલા 100 હતા, હવે 315 નો વધારો થયો એટલે નવો સૂચકાંક કેટલો થઈ ગયો? 415. પહેલા 100 હતા, 328 નો વધારો થયો 428, અને આ થશે 490. જ્યારે વધારો થાય કે ઘટાડો થાય તો 100 ઉપર ગણતરી કરજો.
11મા પણ તમે ભણ્યા છો આંકડા શાસ્ત્રમાં જ એવા અમુક દાખલા, ભારિત મધ્યકના અને દાખલા ખ્યાલ છે ને? તો બસ એ જ કન્સેપ્ટ છે. ઘસારો હોય તો ઘસારાના લીધે ઘટાડો થાય તો પછી 100 માંથી બાદ કરાય. આવું બધું 11મા આવતું તો સેમ કન્સેપ્ટ છે. હવે ભાર પણ આપેલું છે, મહત્વ એટલે ભાર જો બધું આપેલું છે 5 7 8. હવે શું શોધી નાખી? I છે, W છે, તો IW 415 ગુણ્યા 5 2075, 428 ગુણ્યા 7 2996, 490 ગુણ્યા 8 2920. સિગ્મા W 5 ને 7 12 ને 8 20. સિગ્મા IW 490 ગુણ્યા 8 3920 છે. જો 2920 લખું છું. આ ત્રણેયનો સરવાળો 8991. અને હવે શોધી નાખીએ આપણે સૂચકાંક. શું છે ફોર્મ્યુલા? સિગ્મા IW છેદમાં સિગ્મા W. 8991 ભાગ્યા 20 449.55. ધેટ્સ ઇટ. સમ ઓવર. કેટલું ઈઝી હતું? બધું ઈઝી છે. તમે કહેશો સર ઈઝી જ છે બધું, પણ તમે કરાવી દો છો ને પછી ઈઝી લાગે છે. તકલીફ એ છે, પહેલા તો બહુ અઘરું લાગતું હોય, પણ જયારે તમે સમજાવી દો, કરાવી દો, દાખલો પૂરો થાય ત્યારે એમ લાગે યાર આટલો ઈઝી પૂછશે. પણ પહેલા કેવી હાલત હતી રકમ વાંચીને? જો વર્ષ 14 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25,000 હોય અને જો તે વર્ગનો વર્ષ 2014ના આધારે વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 હોય તો 16 માટે આ વર્ગની આવકનું અનુમાન કરો. કેટલી મોટી રકમ, કેટલી મોટી રકમ. સર આ તો ન થાય. હવે જો સિમ્પલ આ જ રકમને હું તમને સમજાવું. 2014 અને 2016 બે વર્ષની સરખામણી છે. 14માં, હવે 14 તો આધાર વર્ષ થયો ને, ઓકે, તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? 100 હોય. 14 નો સૂચકાંક 100 હતો તો આવક 25,000 હતી. 16 નો સૂચકાંક 120 થયો તો આવક કેટલી? બસ થઈ ગયો. કેટલું સિમ્પલ છે. જો 2014 નો સૂચકાંક 100 હોય તો આવક, ટૂંકમાં લખું છું, ખર્ચ પાત્ર સરેરાશ આવક, એમ પૂરું નથી લખતો, રૂપિયા 25,000. અને જો 2016 નો સૂચકાંક 120 હોય તો આવક કેટલી? કરો ચોકડી ગુણાકાર, 30,000 થશે. સર કેમ કરી લીધું? થઈ જાય પ્રેક્ટિસથી. 30,000. હવે કયો મને, રકમ જ એટલી મોટી મૂકી છે, એવા ભારી ભારી શબ્દો યુઝ કર્યા છે. જીવન નિર્વાહ ખર્ચ, ખર્ચ પાત્ર સરેરાશ આવક. મૂંઝાઈ જવાય. સમજો શું તમારી મનની હાલત? અત્યાચાર થાય છે, ખબર પડે છે મને તમારા ઉપર, પણ અંદર બધું ઈઝી છે, સિમ્પલ છે. બસ એ ઓળખી લો દાખલાને, શું કહેવા માંગે છે તે. એક કામદારની વર્ષની 2015માં માસિક સરેરાશ આવક 16,000 હતી અને વર્ષ 16માં વધીને 20,000 થઈ ગઈ. જો 15માં 16,000 હતી તો 16માં 20,000 થઈ ગઈ, તો એક વર્ષમાં 4,000 વધી ગઈ. ઓકે, તો 15ની સરખામણીમાં 16 માટે આવકનો સૂચકાંક શોધો. સેમ વસ્તુ અગાઉ કરી એ જ. ત્રિરાશિ માંડવાની છે, સમીકરણ બનાવવાનું છે. શું બનાવશો બોલો તો? ત્યારે જ બોલો, આવડે છે તમને? 2015 પહેલાનો વર્ષ છે, સ્ટાર્ટિંગનો, એટલે આધાર વર્ષ ગણી લો. તો એનો સૂચકાંક
100 થઈ જાય. અને 16 ચાલુ વર્ષ ગણી લો તો બનાવીએ ત્રિરાશી. તો 2015 નો સૂચકાંક, સોરી 2015 ની આવક 16,000 તો સૂચકાંક 100. જો આવક 20,000 તો સૂચકાંક કેટલું? બસ. આ 125 જવાબ આવશે. 20,000 ગુણ્યા 100 ભાગ્યા 16,000. તો સૂચકાંક 2016 નું કેટલું હશે? 125 હશે. એવું નથી કે 2-4 દાખલા જ આપ્યા છે અને તમે ડરી જાઓ છો ને નહીં થાય. હવે જો આ પ્રેક્ટિસ પણ છે ને, અગાઉના સમ જેવો જ આ સમ છે તો પ્રેક્ટિસ પણ થાય છે. તો થોડું પોઝિટિવ બનવું પડશે. તમે માત્ર નનૈયો ભણ્યા કરશો કે ભાઈ મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, મને સમજાતું નથી, તો પૂછાવાનું છે એ પૂછાવાનું છે. જો એમાં તમે કંઈ નહીં કરી શકો. બોર્ડવાળા પૂછવાના છે એ પૂછવાના છે. એક જ રસ્તો છે, પોઝિટિવ બની શીખીએ, પ્રેક્ટિસ કરીએ અને માર્ક મેળવીએ. જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016 આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું વધ્યું હોય તો વર્ષ 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક શોધો. અહીં પણ સૂચકાંક શોધવાનું છે. એક વસ્તુ છે, આધાર વર્ષ કરતા 2016 9/5 ગણું ઉત્પાદન વધ્યું તો સૂચકાંક કેટલું હશે 2016 નું? ધારણા કરવી પડશે. ધારો કે આધાર વર્ષનું ઉત્પાદન, કંઈ પણ ધારી લો, ઉત્પાદન 10 ધારો, 100 ધારો, 1000 ધારો, 50 ધારો, 20 ધારો, 1 ધારો, કંઈ પણ ધારો, તમારી મરજી. હું 10 ધારું છું. ઓકે, ધારો કે આધાર વર્ષનું ઉત્પાદન 10 છે. ઉત્પાદનમાં થયેલ વધારો 9/5 ગણું. હવે 9/5 ગણું કોના ઉપર ગણશું? તો જે સ્ટાર્ટિંગમાં આધાર વર્ષમાં જે ઉત્પાદન કર્યું હતું એના ઉપર કેલ્ક્યુલેશન થાય ને. 9/5 વધ્યું છે એમ નથી કહ્યું. ભાષા સમજજો, આ ઘણું બહુ જરૂરી છે. આટલા ઘણો વધારો. તો પહેલા આપણને ખબર હોવી જોઈએ કે સ્ટાર્ટિંગમાં આ હતું એના ઉપર 9/5 ગણવાના છે. તો સ્ટાર્ટિંગમાં આપણે 10 ધાર્યા, એના 9/5, તો આ કેલ્ક્યુલેશન થશે 18. તો આ વધારો 18 થયો. એનો મતલબ હવે 2016 ઉત્પાદન કેટલું થયું હશે? એનાથી પહેલા 10 હતું, હવે 18 નો વધારો થયો એટલે 28 નું ઉત્પાદન થયું. સમજ્યા? આ 2016 નું ઉત્પાદન નથી, આ વધારો છે. બસ હવે સૂચકાંક શોધવાનું છે. આ આધાર વર્ષનું ઉત્પાદન, તો આને આપણે P0 ગણી લઈએ. આ ચાલુ વર્ષનું ઉત્પાદન, આ P1 ગણી લઈએ. અને I શોધવાનું છે. I નો ફોર્મ્યુલા 0 કટ 28 ડામ 280. ઘણા સ્ટુડન્ટ આમાંય કેલ્ક્યુલેટર વાપરે હોય, એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી બહુ હોશિયાર સ્ટુડન્ટ આમાંય કેલ્ક્યુલેટર વાપરે. આપણે એટલા હોશિયાર નથી એટલે આપણે તો એમ જ કરી. ઘણા એવા હશે મારા જેવા ઠોઠ કે જે આ કેલ્ક્યુલેટર વગર કરતા હોય, પણ ઘણા એવા હોશિયાર વિદ્યાર્થીઓ આમાં પણ કેલ્ક્યુલેટર વાપરે. સમજો છો હું શું કહું છું? લાસ્ટ સમ IL બરાબર, એટલે કે લાસ્ટ યર નો સૂચકાંક આપેલું છે, ફિશર નું સૂચકાંક આપેલું છે અને પાસેનું સૂચકાંક શોધવાનું છે. તો લગાડો ફોર્મ્યુલા. શું હતું? ફિશર નો સૂચકાંક બરાબર લાસ્ટ પેયર નો સૂચકાંક ગુણ્યા પાસેનો સૂચકાંક. ઓકે, IF આપેલું છે 222, L પણ લાસ્ટ પેયર નું આપેલું છે, IP શોધવાનું છે. સર હવે આ કેમ કરશું?
કેમ શું કરશું? ઈઝી છે, આ વર્ગમૂળ દૂર કરવાનું છે. 10 માંથી કરો છો, 9 માંથી કરો છો. વર્ગમૂળ દૂર કરવું હોય તો શું કરાય? બંને બાજુ વર્ગ કરી નખાય. આનો વર્ગ અને આનો વર્ગ કરીએ તો વર્ગમૂળ શું થઈ જાય? દૂર થઈ જાય. એ પણ મારે હજુ શીખવાડવાનું 12મા ધોરણ. હદ નથી કરતા તમે લોકો? બધાને નથી કહેતો, મન ઉપર નહીં લેતા. જેને નથી ખબર પડતી એમને કહું છું. 49,284. ગુણાકાર છે એટલે ભાગાકારમાં જશે. 222.50 એટલે પાસેનો સૂચકાંક 222.50 અથવા 222.5 પણ લખી શકો. તો આ સાથે આપણો સ્વાધ્યાય 1 નો વિભાગ સી પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ ડી કરશું. અને વિડીયો કેવો લાગે છે મને જરા જણાવજો તો મને ખબર પડે. ઓકે, કંઈ પણ હજુ મારાથી કંઈ ઘટતું હોય તો એ કહી દેજો, તો હું નેક્સ્ટ વિડીયોમાં ધ્યાન રાખું. અને બધા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. એક સાથે બધા વિડીયો મળી જશે. સર્ચ કરવાની જરૂર નહીં પડે. કોઈ પણ એક વિડીયો ખોલો અને એના ચેપ્ટરના રિલેટેડ બીજા વિડીયો જોવા હોય, શીખવા હોય તો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. અકાઉન્ટના વિડીયો પણ ડિસ્ક્રિપ્શનમાં આપ્યા છે, એ પણ મળી જશે. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.